Namaste friends, welcome to Baatcheet, a life journey where we talk with inspirational Canadians who came to this great country Canada from different parts of the world, facing many challenges along the way to achieve common goal for a better life. We hope this program will inspire others to find motivation, courage and happiness. Life is a journey with problems to solve and lessons to learn, but most of all, experiences to enjoy. With these thoughts, we bring you Baatcheet, meaning chit chat, a life journey. તો ચલિए शुरू करते हैं आज की बातचीत અને આજના આપણા મહેમાન છે શ્રી નગીનભાઈ ટેલર જે અહીંના ખૂબ જ જાણીતા અને સેવાભાવી સિનિયર્સ ક્લબના સ્થાપક અને મેમ્બર છે અને એમની સાથે આજે આપણે વાતચીત કરીશું. ઓકે નગીનજી, નમસ્તે. નમસ્તે. સૌપ્રથમ તો તમારું દિલથી સ્વાગત બાતચીત પ્રોગ્રામમાં. અને આઈ થિંક તમારે 98 યર્સની સફર પૂરી થાય છે, શરૂ થાય છે સર. ઓકે, તો ટૂંકમાં કહી શકો કે તમારી આ સફર તમે કેવી રીતે યાદ કરવા માંગો છો? યાદો તો ઘણી છે. મને લાગે છે કે મેં અને મારા કૌટુંબિક તરફથી, મારા પિતાશ્રી તરફથી અમને જે વારસો મળેલો છે કે માનવ સેવા એ પ્રભુ સેવા છે, એ નાના હતા ત્યારથી જ એની શરૂઆત થઈ છે, જે અત્યારે આ 97 વર્ષની ઉંમર સુધી એ ચાલુ છે. અને મને લાગે છે કે જ્યાં સુધી જીવાશે ત્યાં સુધી એ ચાલુ રહેશે એવી મારી ભાવના છે. ખૂબ સરસ વાત કરી તમે. તો આપણે તમારા શરૂઆતના દિવસો તરફ જઈએ, તમારા બાળપણના સમય કે પછી જે શરૂઆતના દિવસો. આઈ થિંક તમે ઇન્ડિયામાં જ બોર્ન થયા હતા, ઇન્ડિયામાં જ રહ્યા હતા? ઓકે. હું નવસારી, તો તમે નામ સાંભળ્યું હશે, તો નવસારીની બાજુમાં 3 માઇલ ઉપર નાનું સરખું ગામ છે કસબાબાર કરીને, ત્યાંનો હું રહેવાસી છું. જન્મ પણ ત્યાં થયો હતો. ભણતર પણ પ્રાથમિક ગુજરાતી જે આપણે કહેવાય એ ભણતર પણ મારું ત્યાં જ થયેલું. ત્યાં પછી નવસારીમાં સેકન્ડરી એજ્યુકેશન થયું અને ગ્રેજ્યુએશન મારું આણંદમાં મેં વલ્લભ વિદ્યાનગરમાં મેં BSc પાસ કર્યું 1947. અરાઉન્ડ એપ્રોક્સિમેટલી જ્યારે ભારત આઝાદ થયો. હા, ત્યારે 1942ની લડત વખતે અમે મદ્રેસા હાઈસ્કૂલમાં હતા નવસારી, અને સ્ટાન્ડર્ડ 4માં હતો. 6 મહિના સુધી સ્કૂલ બંધ રહી હતી. તે અને હલચલ થોડી જે કંઈ ભાગદોડ બધું થયેલું, ઉંમર નાની હતી, તો કસ્બાથી અમે નવસારી આવીએ તો બાઇસિકલ પર આવતા. પણ જ્યારે ધમાલ થાય એટલે પિતાજી ઘરમાંથી બહાર નીકળવા ન દે કે ધમાલમાં માથાકૂટ થાય ને કંઈ મારાકૂટ થાય અને ભાગમભાગ થાય એટલે જવાનું નથી, એટલે એ ઘરમાંથી બહાર નીકળવા નહોતા દીધા. મનમાં ઘણી ધગસ હતી, પણ કુદરતી સંકેત એવો થયો કે સ્કૂલ જ્યારે ચાલુ થઈ ત્યારે સ્ટાન્ડર્ડ 4માં હતો મદ્રેસા હાઈસ્કૂલની અંદર. બાજુમાં પોસ્ટ ઓફિસ છે નવસારીમાં, અને સ્કૂલ અને નવસારી પોસ્ટ ઓફિસની વચ્ચે એક નાનો સતી ગલી જાય છે. એ ગલીમાંથી બોમ્બ ફેંકાયો અને એ મારા ક્લાસરૂમની અંદર જ આવ્યો. કર્મ સંજોગે મારા માથા ઉપર સ્કૂલનું જે ઢીમસા જેવું હતું તેમાં અથડાયો અને નુકસાન કોઈને થયેલું, થોડા સ્ક્રેચીસ થયેલા ખરા. 1942માં વસ્તુ બની હતી તે વખતે. એટલે તે વખતની દેશદાસ તો ખરી કે કંઈ કરવા વગર તો મળવાનું નથી. કોઈ બી વસ્તુ તમારે કરવું જ પડે. સારી રીતે કરો કે ખરાબ રીતે કરો, પણ દેખાવ પણ એમાં ઘણો જરૂરી છે. શાંતપણે તમે કરશો તો એનો એટલો પ્રભાવ નહીં થાય. ઘણી વખતે શું થાય કે આપણને પ્રભાવ, તાત્કાલિક પ્રભાવની જરૂર હોય છે, તો તમે દેખાવ સાથે થોડું કામ કરો તો માણસને લાગે કે નહીં કંઈક થઈ રહ્યું છે. શાંતપણે તમે કરો તો એનો પ્રભાવ થાય ખરો, પણ એને વખત લાગે છે. લોકો સુધી પહોંચાડવી પડે તમારી વાતને, તમારા વિચારોને. કારણ કે તે જમાનાની અંદર એટલું ભણતર પણ નહીં. અને 42ની વાત કરું, મદ્રાસા હાઈસ્કૂલ
સર સીજે એનઝેડ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી, ત્યાર પછી ગારડા કોલેજ થઈ બાજુમાં, ત્યારે પણ હું એમની અંદર હતો. મેટ્રિક થયું અને ગારડા કોલેજમાં ગયા. ગારડા કોલેજમાં 2 વર્ષ ત્યાં ભણ્યા, પણ મેં જોયું કે માણસો કેમ સારી કોલેજોમાં કેમ જાય છે તે અનુભવ મને ગારડા કોલેજમાં જવા પછી થયો. પણ આપણે ત્યાં હંમેશા ઓછા ભાગે કામકાજ કરવાની બહુ દાનત હોય છે. એ ખબર ક્યારે પડી કે હું સાયન્સમાં હતો. જે પ્રોફેસર તરીકે નવસારી હાઈસ્કૂલમાં કામ કરતા હતા તે અમુક જ્યાંથી એ લોકો ટ્રાન્સફર થઈને આવ્યા ત્યાં આગળ એ લોકો લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે હતા. હવે કેટલો ફરક પડી જાય. એટલે આવતાની સાથે જ્યારે 200 આખો મોટો હોલ, તેમાં મિનિમમ 200 સ્ટુડન્ટ અમે લોકો બેસતા. હવે એ બધું લખાવવા બેઠો ત્યારે મને એમ થાય કે કોલેજમાં પણ લખવાનું લોકો એ આ બરાબર નથી, તમે બોલતા જાઓ ને માણસો નોંધ કરતા જાય. પણ એ લખાવીને એનો આખો કાર્યક્રમ 45 મિનિટનો પીરિયડ પૂરો કરીને ચાલી જાય. હવે તમે ઘરે લઈ જાઓ ને એને પર રફમાંથી ફેર કરો, ફેરમાં પાછું તમે વાંચો, દેટ ટેક લોટ ઓફ ટાઈમ. એ મજા ના આવે. પણ મને 2 વર્ષ હું ત્યાં ભણ્યો ગારડા કોલેજમાં. પછી મને થયું કે નહીં, આ બરાબર નથી, જો કંઈ કરવું હોય તો તમારે બીજે જવું પડશે. તો પછી વલ્લભ વિદ્યાનગર આણંદ તે વખતની શરૂઆત હતી. બિલ્ડિંગ બનેલું હતું, નીચે ભણતા હતા, ઉપર બનતું હતું. અને એ રીતે આખું વર્ષ અમે ત્યાં ઇન્ટર સાયન્સનું મેં ત્યાં કર્યું. ઇન્ટર સાયન્સ પણ હું ત્યાંથી પાસ થયો. ત્યાર પછી જુનિયર બીએસસી મેં સુરત એમટીબી કોલેજમાં આવીને કર્યું. ત્યાં મજા ના આવી. એમ કહું આ સારું છે, એટલે ફરીથી પાછો હું ત્યાં ચાલી ગયો વલ્લભ વિદ્યાનગરમાં. ને ત્યાંથી હું બેચલર ઓફ સાયન્સ 1947માં મેં પાસ કર્યો તે વખતે. ઓકે, તો કેનેડા આવવાનો વિચાર તમને ક્યારે આવ્યો અને કેવી રીતે આવ્યો? મારા કુટુંબની અંદર બધા જ માણસો, મારા કાકાઓ, મારા પિતાશ્રી પણ બધા સાઉથ આફ્રિકાના સફરી. અચ્છા. કર્મ સંજોગે એવું થયેલું કે તે વખત સમય એવો હતો કે દરેક મા બાપ જે કોઈ પોતાના બાળકોને એ દેશની અંદર લઈ આવવાના હોય એની મેક્સિમમ ઉંમર 16 વર્ષની હોવી જોઈએ, તેની અંદર આવી જવા જોઈએ. તો એઝ અ સ્ટુડન્ટ કે જેમ અહીં પણ હોય છે. હા, તો તે વખતે મારા દાદા જે હતા એ ત્યાંના સફરી હતા. તો મારા ફાધરને લઈને ગયા તો ખરા, પણ એમની ઉંમર 16 વર્ષની ઉપર થઈ ગઈ હતી. ત્યાંથી એમને ડિપોર્ટ કર્યા. ડિપોર્ટ કર્યા તો તે ઉંમરે પણ તમે એમની હિંમત જુઓ. ડિપોર્ટ કરીને સ્ટીમરમાં આવી રહે છે, વચમાં દારસલામ આવે છે. દારસલામમાં ઉતરી પડ્યા અને ત્યાં આગળ થોડો આમ તેમ કરી મૂકીને રહ્યા. અને ખબર નહીં શું થયું. પછી તપાસ કરી કે એક પેસેન્જર ખૂટે છે. શિપ તો ચાલી ગઈ, પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ લોકો જાણ કરી એટલે પોલીસે શોધી અને મારા ફાધરને ઘરે સુધી પોલીસ મૂકી ગઈ હતી. ઘરે એટલે ક્યાં આગળ? નવસારી. ઓહ, દારસલામથી નવસારી. દારસલામથી નવસારી સુધી પોલીસ ઘરે મૂકી. તે જમાનાની વાત કરું. એ વોઝ ઓન્લી 16. અમુક મહિના કંઈ વધારે થઈ ગયા તો ઉંમરમાં, એટલે ઉંમરના હિસાબે ડિપોર્ટ કરી દીધા. એટલે એમને એમ થયું કે હું ઉતરી પડું તો મને કોણ જોવાનું છે, આપણે થયું નહીં. અને ત્યાંથી પછી જ્યારે ખાલી એ લોકો ગણતરી રાખે કે ભાઈ આટલા હતા ને પેસેન્જર જાય છે ક્યાં, તો એ આધારે તપાસ કરીને પછી એ લોકો પોલીસને આપે. પોલીસે શોધી અને દારસલામમાંથી પકડીને મારા ફાધરને ત્યાર પછી મારા ફાધર બોમ્બે ચાલ્યા ગયા. અને બોમ્બેમાં એમની ટેલરિંગ શોપની દુકાન હતી અપ ટુ 1939. 39માં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોરની જ્યારે શરૂઆત થઈ તો બોમ્બેમાં જે એરિયા ટ્રોમ્બે, આજે ટ્રોમ્બે કહેવાય છે, ટ્રોમ્બે રિફાઇનરી બી તમે નામ સાંભળ્યું હશે, એ એરિયામાં મારા ફાધરની દુકાન હતી. પણ 1939માં લડાઈ શરૂ થવાને લીધે આખો એરિયા એ લોકોએ ખાલી કરાવી નાખ્યો. એટલે ફાધર પછી ઘરે આવી ગયા. ઘરે આવી ગયા તો મારા કાકાઓ સાઉથ આફ્રિકામાં હતા.
એમણે કીધું કે મોટાભાઈ તમારે એમ કરો, કામ કરવાની જરૂર નથી. તમે વૈદું જાણો છો તો તમે વૈદુમાં તમે કંઈક વધારે પડતું તમે પ્રચાર કરો, આ કરો તે કરો, અને જાતે દવા બનાવી અથવા લઈ આવી અને આપણે સમાજ સેવા તરીકે માણસોને આપણે આપવી જોઈએ. તો બાપુજીએ કીધું કે સારા વિચારો છે. તો બાપુજીએ પછી ઘર સંભાળ્યું અને એમણે વૈદું શરૂઆત કરી. તો મરી ગયા ત્યાં સુધી છે તે એમને કર્યું. 52 વર્ષની ઉંમરે એમને દેહ છોડ્યો હતો. એનું એક જ કારણ હતું, તે જમાનામાં સ્મોકિંગ માટે એટલું બધી કોઈ જાહેરાત કે પ્રચલિત થતું નહીં, અને માણસોનો ધંધા જે હતા કે સ્મોક કરતા હતા. આખરે થ્રોટ કેન્સર થયું અને એના કારણે 52 વર્ષની ઉંમરે એમનો દેહ ચાલી ગયો. ત્યાર પછી મને પહેલેથી થતું હતું કે મારા ફાધરનો હક નથી. ઇન્ડિયામાં ગ્રેજ્યુએટ થયા પછી મેં ટીચિંગનો જોબ કર્યો 1 વર્ષ સુધી. તે વખતે મારો પગાર 75 રૂપિયા, BSc પાસ, અને 45 રૂપિયા મોંઘવારી, 70 રૂપિયા અને 45 રૂપિયા એટલે 115 રૂપિયા મહિનાનો પગાર હતો. તો મને એમ થાય કે 115 રૂપિયામાં હું શું કરીશ જિંદગીમાં, વધીને કેટલું વધારશે. તે વખતે તમને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પર 2-5 રૂપિયા મળતું હોય, એમાં મજા ના આવે. તો મને થયું કે કંઈક કરવું જોઈએ. મારું ધ્યેય હતું કે અમારે બધા જ કુટુંબના સભ્યો આફ્રિકામાં છે, અને ફાધરનું ડિપોર્ટ થઈને ઘરે બેસી ગયા, અને એના કારણે અમે છોકરાઓ બધા ઘરમાં છે, પણ કંઈક એનો રસ્તો નીકળવો જોઈએ. એ વાત ચાલતી હતી. એ દરમિયાનમાં મારા મોસિયાત કાકા અને કાકી મોમ્બાસા ઈસ્ટ આફ્રિકાથી ઇન્ડિયા આવીને મારા ઘરે રહ્યા હતા. તો મારા કાકી હતા, એમણે એક દિવસે મને વાત કરી. ઘરમાં મને સવારનો ભાગ હતો. મને કે નગીનભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે, પણ આપણે બે વચ્ચે વાત તમે રાખી શકશો? મને વાંધો નથી. મને થોડી ગભરાટ થઈ. બોલું જે હોય તે, તો કોઈને કહેવાનું નહીં, વાંધો નહીં. મને કે તમે ક્યાં સુધી હજુ ભણવાના છો? હજુ મને 4 વર્ષ તો ખરા, અને જો વચમાં કદાચ 1 વર્ષ ફેલ પણ થઈ જાય તો કહેવાય, 4-5 વર્ષ તો એ કહેવાય નહીં. તો પૂછવાનું શું કારણ છે કાકી? તો તમારે આફ્રિકા જવાનો વિચાર છે ખરો? જે ભાવના મારી હતી એ સામેથી આવે છે. તો મેં કહ્યું કાકી, શા માટે તમે મને પૂછો છો? તમે જાણો છો કે ફેમિલીમાં બધા કાકાઓ આફ્રિકામાં છે. બાપુજી ડિપોર્ટ થયા છે, અને બાપુજીને કારણે અમે જે 4 ભાઈઓ છે, બહેનો છે, એ બધા અમે અહીંયા. એટલે મારી બિલકુલ હું પાસ થઈ જાઉં, BSc પાસ થઈ જાઉં, ત્યાર પછી મારે આફ્રિકા જવાની સંપૂર્ણ ઈચ્છા છે. તો તમને મારે ખાનગીમાં એક વાત કરવી છે. બોલો. તો કે મારા બાપુજી અને મારી બહેનો, 2 બહેનો સાથે આફ્રિકાથી એ લોકો અહીંયા આવતા મહિનામાં આવી રહ્યા છે. મારી બંને બહેનો કુંવારી છે. તો रिश्ते की बात करें कुछ? रिश्ते की बात? હા, તરત જ એમણે કીધું, ખાનગીમાં વાત કરી. તો બેમાંથી તમે જે તમને અનુકૂળ આવે એની એ પસંદગી તમારા પર હું છોડી દઉં છું. અને જો તમે એમ કહો કે આ તો આ કે તે તો તે, તો તે આધારે પછી આગળ કરી અને એમના બર્થ રાઇટ ઉપર હું તમને આફ્રિકા અમે લઈ જઈ શકીએ, એ જવાબદારી અમારી છે. તો એમના હસબન્ડ હતા, એ કાકા થતા હતા. તો મેં કીધું ભાઈ મારા બાપુજીને મારે વાત કરવી પડે. તમારા કાકાએ કીધું હમણાં બધું ભૂગર્ભમાં જ રાખો, ભૂગર્ભમાં રાખો એ સારી વસ્તુ છે. એકદમ ફટાકો ક્યારે ફૂટે કે નજીક દિવાળી આવે ત્યારે ફૂટે, દિવાળી આવવા દો ત્યારે વાત થઈ જશે. મને સમજાયું નહીં. એનો અર્થ એ થયો કે જે કરીએ છીએ કરવા દો, પછી તમારી જાતે જ તમે સંભાળી લેશો. મને સમજ આપો તો તારી જાતે તને સમજ આવી જશે. ઠીક છે. એટલે પછી એમની જે મારી કાકાની 2 સાડીઓ હતી, એમના ઘરે બી એ લોકો, મારા ઘરે બી એ લોકો આવી ગયા.
અને ત્યાં પણ અમારે અવર જવર જવાનું થતું. તો સાંઈબાબામાં હું બહુ માનું છું, પહેલાં નાનો હતો ત્યારથી. તો ખબર નહીં એ લોકો ઘરમાં દાખલ થયા તો મારી નજર નાની છોકરી પર પડી, તો મને અંદરથી એવું થયું કે આ તારો માણસ છે. મને એમ થઈ એમ કેમ થાય છે. પછી મારે કાકીએ મને પૂછ્યું કે નગીનભાઈ બે તમે જે એ લોકો ગયા પછી કે આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગે એ તમે કહી શકો છો, અને તે માટે અમારા 100% પ્રયાસો રહેશે. મેં કહ્યું કાકી હજુ મારે 4 વર્ષ ભણવાનું છે, એટલે હું એમ નથી કહેવા માંગતો કે મોટીમાં 3 વર્ષનો ફરક છે, નાની 14 વર્ષની છે, મોટી જે છે એ 17 વર્ષની છે. બંને છોકરીઓ સારી છે, પણ મારે 4 વર્ષ જે જોઈએ એ 4 વર્ષ ભણતર મારું પૂરું ન થાય ત્યાં સુધી હું ઇન્ડિયાથી બહાર ન જઈ શકું. એટલે મને એમ લાગે છે કે નાની તમારી બહેન જે છે જેની 14 વર્ષની ઉંમર છે અને 4 વર્ષ હું માંગુ છું, તો તે સમયે 18 વર્ષની થાય તો સમય મર્યાદા મને એમ કહે છે કે એ યોગ્યતા વધારે લાગે. મને કે ઇઝ ઓલ ડન. તો એ આધારે પછી એ લોકો ગયા ત્યાં મારા બાપુજીને વાત નહોતી કરી, કારણ કે તે વખતના જે મારા સ્વભાવના માણસો તે બુઢાઓ હતા, બહુ સ્ટ્રોંગ માણસો, આમ છે તેમ છે બીજું છે ત્રીજું છે. પણ એ લોકોએ એવું કર્યું કે છોકરીઓને બંનેને જોઈ, છોકરીઓ મને પણ જોયો હતો. એટલે મેં નાની છોકરીની વાત કરી એટલે 2-3-4 દિવસ પછી એ લોકો જઈને પાછા આવ્યા હતા એમનો સાસરેથી. તો છોકરી પાસેથી કાગળ લખાવીને લઈને આવ્યા, જેને લવ લેટર કહેવામાં આવે છે. પછી મને આપ્યો, મને કે આ કાગળ છે ખાનગીમાં. કોનો કાગળ છે? હું પહેલી વાત સાંભળી તને જે કહું છું તે અહીંયા નહીં ખોલજે, તું બહાર જઈને ત્યાં તારે જતા હોય ત્યાં બહાર જાઓ, ત્યાં તારે ખોલીને તું વાંચી લેજે અને પછી તારા વિચાર જણાવજે. જિંદગીનો પહેલામાં પહેલો લવ લેટરનો અનુભવ થયો. ખોલીને વાંચી જોયું, પણ લખાણ પરથી એમ લાગતું હતું કે કોઈ કે ડિક્ટેટ કરેલું ને લખાયેલું હતું, કે આપણે માલુમ પડી જાય કે આ ડિક્ટેશન છે. ઠીક છે, શરૂઆત હતી. અને પછી હું ઘરે આવી ગયો. મારા કાકાએ મને કીધું, કાકી તમને કેમ લાગે છે? મેં કહું કાકી છોકરીઓ બંને સારી છે, પણ મેં તમને કહ્યું તે પ્રમાણે ઉંમર મને 4 વર્ષ જે બીજા ભણતરને જોઈએ છે એ આધારે મારું ધ્યાન નાની છોકરી પર વધારે થાય છે. મને કેવું કે અને એ આધારે એ લોકો ત્યાં એમના ઘરે જઈને વાતચીત કર્યા પછી બધું જે કરવાનું હશે તે કર્યો. મેં કીધું બાપુજીને વાત કરવાના કે કેમ? હમણાં કંઈ નહીં. કેમ? મેં તને કીધું ને ફટાકા દિવાળી પર ફૂટે, હમણાં ન ફૂટે, તો જે થાય તે થવા દે એમ કે. તો એ આધારે થયો. એટલે મારામાં સમજ પણ નહીં ત્યારે, પણ જ્યારે પત્ર વ્યવહાર શરૂ થયો અને ત્યારે કંઈક જ્યારે મારામાં સમજ આવી ત્યારે મને એમ થયું કે પત્ર વ્યવહાર એની સાથે થાય કે જેની સાથે તમે જિંદગી વિતાવવાની તમારી ઈચ્છા હોય. કારણ કે હું આમાં નથી માનતો બેન, પહેલેથી આજે પણ, કે દગો અને વિશ્વાસઘાત મારો વિષય નથી. ચોખ્ખી સ્પષ્ટ વક્તા છું, જે હોય તે મોઢા પર કહેનારો માણસ છું. ખોટું લાગે કંઈ વાંધો નહીં, પાછળ તેની એમ થાય કે નિગનભાઈ તમે જે કહ્યું તે વાત સાચી છે, દેટ ઇઝ ટ્રુ. તો એ આધારે પછી મારા કાકાને મેં કીધું કે કાકા તમે કાગળ લેતો આવ્યા તો ખરા, જો બાપુજીને ખબર પડશે તો અમારે ખ્યાલ નહીં રહે. ત્યારની વાત ત્યાર સાથે અત્યારે ચાલવા દો. મુખ્ય લાભ એ છે કે આ છોકરીઓ બંને આફ્રિકા બોર્ન છે, એના બોર્ન ઉપર તારે આફ્રિકા જવું છે, તું જઈ શકશે. એ ધ્યાન મનમાં રાખી અને તું આગળ વધ, જેથી કરીને એ લોકો 2 છોકરીમાંથી એક છોકરીને નક્કી કરી શકાય અને તારું આફ્રિકા જવાનું બસ. એટલે આવી રીતે ડબલ
એ કામ કરીને મેં કર્યું અને ફાધરને ખબર પડી એ વસ્તુ છુપી નથી રહેતી. તો પછી ઘરમાં એમના સ્વભાવ પ્રમાણે આમ થઈને તેમ છે, ધમાલ થઈ, બીજું ત્રીજું. ને મારો સ્વભાવ પહેલેથી એવો કે તમે જો ખટપટ થતી હોય તેમાં જો તમે ભાગ લ્યો તો એ ખટપટમાં તમારું નુકસાન જ થાય છે. હું શાંત રહ્યો બિલકુલ. પછી બેસીને વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ. મને થયું કે બાપુજી સાથે તો વાત થશે નહીં, કે અગર માણસ ગુસ્સામાં હોય એ વાત નહીં કરે. મને થયું કે સારામાં સારો ઉપાય એ છે કે કાગળ ડ્રાફ્ટ કરવો અને બાય મેલ કરવો બાપુજીને કે અહીંયાથી હું મેલ કરી આવું નવસારીમાં અને બીજા કે ત્રીજે દિવસે બાપુજીના નામ એડ્રેસ તો એ આધારેથી મેં દોઢ પાનાનો મેં કાગળ મારા બાપુજીને મેં લખ્યો અને તેમાં બધી જ વિગતને એક વખતે લખી અને મેં એમની પાસેથી વિકલ્પ માંગ્યો કે ગમે ત્યારે તો મારે લગ્ન કરવાનું તો છે જ. હું લગ્ન એ રીતે કરવા માંગુ છું કે મારે આફ્રિકા જવું છે. સામેથી આ બે છોકરીઓ ત્યાંની જન્મેલી છે ને એ જન્મ ઉપર હું આફ્રિકા જઈ શકું એમ છું, છતાં જો તમે વિરોધ કરતા હોય તો બીજો કોઈ સારો વિકલ્પ તમારી પાસે હોય તો મને એ મૂકો મારી સામે, જેથી કરીને હું એના પર વિચાર કરી શકું ને તમને એમ લાગે કે નહીં તમારો દીકરો તમારું સાંભળી રહ્યો છે. બાપુજી ઢીલા થઈ ગયા. વિકલ્પ ક્યાંથી લાવે? મેં કીધું કામ ઉપર જોસરું મૂકેલું હોય ને ગામ બધે તમે શોધવા જાઓ છો અને ત્યાં નથી, ગામમાં બળદગાડા ન હોય તો એ જોસરું ન મળે, તો કેવી જાતની તમે વિચારધારો તમે ધારો છો. અને પછી બાપુજીને મેં કહી દીધું કે આ જગ્યા સામેથી આવે છે અને આપણે ઓળખાણની છે, એની મોટી બેન મારા કાકી થાય કે તમારા ભાઈની વાઈફ થાય છે, એટલે કુટુંબ કેવું છે જાણવાની કે આપણે તપાસ કરવાની જરૂર નથી. તો આ બધું શા માટે ધતિંગ લઈને બેસો છો? અને નહીં માને ત્યારે પછી મારે છેલ્લે લખીને કહેવું પડ્યું તો પછી એક કામ કરો, આફ્રિકા ના જવાય તો પછી અહીંયા મારે 115 રૂપિયામાં નોકરી કરવાની, એને કરતાં બેટર છે કે તમારી સેવા કર્યા કરવું. એ શું ખોટું છે? મારે ખાવાનું જ જોઈએ, બીજું કોઈ જોઈતું નથી. કેમ બોલે છે? મારે લગ્ન નથી કરવા. તમારે જો લગ્ન મારે કરવા હોય તો લગ્ન મારે કરવાના છે, તમારે નથી કરવાના. તો એ પસંદગી મારી હોવી જોઈએ, કારણ કે એ પસંદગી જે હું કરું છું તે મારા આગામી ભવિષ્ય માટે મને જે વધારે પડતું ફાયદાકારક છે તે ધ્યાનમાં લઈને હું કામ કરું છું. અને તમારી સામે વિકલ્પ મૂકું છું. તમારી પાસે વિકલ્પ કોઈ છે નહીં તો તમને એમ નથી લાગતું કે તમે મારું જીવન બગાડી રહ્યા છો? તે ઢીલા થઈ ગયા. ઘણી વખતે આ વસ્તુ કહેવી પડે છે, બાકી બાપુજીની સામે આપણે બોલતા નથી ને હું બોલતો બી નહોતો. તે વખતે કદાચ વધારે ઘણું મને રાખવી જ પડે. કારણ કે એનું કારણ છે બેન, આજના જમાનાની અંદર છોકરાઓને દેશમાં પણ હાથમાં પૈસા હોય છે. તે જમાનામાં 2 આના જોઈતા હોય, કસ્બાથી નવસારી જવાના હોય અને 2 આના જોઈતા હોય તો બાપુજી પાસે હાથ ધરવો પડે કે 2 આને આપો. ગજવામાં પૈસા હોય નહીં એટલે બાપુજી જેમ કે તમારે કરવું જ પડે, નહીં તો મુશ્કેલી વધારે તમારે ભરવાનો વખત આવી જાય. તો ગમે તેમ કરીને એ વસ્તુ પતી અને જ્યારે બાપુજીને મેં 1.5 પાનાનો કાગળ લખીને આપી દીધો, બાય મેલ કર્યો ને એમને મળ્યો ને વાંચીને ઢીલા થયા કે એમની સામે મેં એક જ વસ્તુ કહી, અગર તમારી પાસે જો આનાથી વધારે સારો વિકલ્પો હોય તો મને તમે આપો, નહીં તો તમે વિચાર કરી જો કે તમે મારું જીવન સુધારી રહ્યા છો કે બગાડી રહ્યા છો. તો બાપુજી કંઈ બોલ્યા. દરમિયાનમાં પત્રવ્યવહાર તો અમારે ચાલુ જ હતો. એ બાપુજીને ખબર પડી કે તમે લોકો પત્રવ્યવહાર કરો છો. તમારો જમાનો જુદો હતો, આજનો જુદો છે. સામેથી કાગળ આવ્યો તો મારે જવાબ તો દેવો પડે. સામું કેમ બોલે છે? સામું નથી બોલતો, તમારા સવાલનો જવાબ આપું છું. પસંદગી મારી છે, જીવન મારે એની સાથે કાઢવાનું છે. અહીંયા રહીશ તો 115 રૂપિયામાં જે હું અત્યારે માસ્ટરની નોકરી કરું છું એ આખું જીવન મારું એમાં ન જાય. તમે આ મફતનું વૈદું કરીને તે સેવાદારી કાર્ય કરો છો, દેટ્સ વેરી ગુડ, પ્રશંસનીય છે. પણ મારાથી એ વસ્તુ થવાની નથી. મારે જીવનમાં કંઈક વધારે પડતું કરવું છે.
તમારી અંદર એ ક્લેરિટી હતી અને હા. એ તમે સારી રીતે એમને કન્વિન્સ કરી શક્યા. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નહીં માન રાખવા સાથે. માન તો હંમેશા માન રાખતો. કારણ કે મેં તમને કહ્યું ને બિયાને જુઓ તો બાપુજી પાસે જ લેવા પડે. તો પછી માન ના રાખ્યો તો એને માન તમે શું કામ? બાપુજી છે, તમે સમજાવીને વાત કરો તો એ સમજાય ખરા. થઈ શકે. એ કદાચ પૂરી વાત આપણને ન કરી શકે, નકારાત્મક વલણ બતાવતા હોય તો એની પાછળ બીજું કંઈક કારણ હોઈ શકે જે એ આપણે અને એ જરૂરી છે દરેક જનરેશન માટે. દરેક generation. કારણ કે આપણા જે બાળકો હશે એ લોકોને સાથે પણ આપણે ક્યાંક ને ક્યાંક મતભેદ થતો હોય વિચારોમાં, પણ તેને આપણે કેવી રીતે ઓવરકમ કરીને કેવી રીતે આપણી વાત મૂકી શકીએ એ બી એટલું જ જરૂરી છે. હવે હું જે વાત કરું છું બેન, તે જમાનામાં તો રૂઢિપણું એટલું બધું હતું કે ઘરમાંથી બહાર જવું હોય તો કે કસ્બાથી નવસારી 3 કિલોમીટર હતું એટલે ત્યાં જવું હોય તો તૈયાર થઈને તમે બહાર નીકળો તો બાપુજી બેઠા હોય, ક્યાં જાય છે? આપું છે. મારાથી મારો નાનો ભાઈ 2 વર્ષ નાનો હતો, એ બાપુજી સાથે ઝઘડો કરે. 3જા નંબરનો હતો એ બિલકુલ બોલે જ નહીં, એને મનનું ફાવે તે કરે. બાપુજીને મેં કીધું નવસારી જાઉં, ત્યાં શું કામ છે? બધા સવાલ પૂછે. પછી એક જગ્યાએ જઈને તો બેસતા હોય ત્યાંથી બધું દેખાય અને કોઈની સાથે ફરતા મૂકતા, કોની સાથે ઘરે આવીને પૂછે કોની સાથે તમે ફરતા હતા? હું છોકરો હતો કે છોકરી હતી? તો છોકરો હતો. તો તમે એટલો વિચાર નથી આવતો કે છોકરા સાથે ફરો તો કોઈ મિત્ર હોઈ શકે? છોકરી સાથે ફરતો હોવ, તમે મને જુઓ ને તમે મને પ્રશ્ન કરો તો હું એમ તમને લાગું કે મારે જવાબ તમને કેવી રીતે આપવો જોઈએ. હું તમારા છોકરાઓ જે છે ને, અમે ચારેય ભાઈઓ એવા નથી. જે કંઈ કરશું એની જાણ કરશો, પણ તેમાંય જો તમે આવું જ કરશો તો પછી એનો અર્થ શું નીકળે એ તમે અત્યારથી તમે સમજી લેજો. સામું નહીં બોલવું, સામું નથી બોલતો, હું ચોખ્ખું કરું છું તમારી સામે. કારણ કે જ્યાં જીવન ધોરણની વાત આવીને ઊભા રહે તો માસ્તરની નોકરીમાં 70 રૂપિયાના પગાર ને 45 રૂપિયા મોંઘવારી મારાથી મારું આખું જીવન ન થાય કે જેમાં હું મારા 2 ધોતિયા પણ લઈ શકું ન લઈ શકું. તો મારી વાઈફ જો મને પાસે એમ કે મને 2 સાડીઓ લઈ આપો, સામેથી લઈ આપું. તમે જીવન આખું તમારું દેશની અંદર અહીંયા ઘરમાં બેસીને પૂરું કર્યું છે, મારે જ કરવું એ હતું. મારે આફ્રિકા જવું છે અને હું એવું પાત્ર શોધી રહ્યો છું કે જેના ઉપયોગથી કે જેના જન્મ ત્યાં થયો હોય, જેના જન્મનો ઉપયોગ કરીને હું આફ્રિકા જઈ શકું. એન્ડ ધેટ્સ વોટ આઈ ડીડ. પછી એમને સમજ પડી અને એ લડ્યા ક્યારે ખબર? જ્યારે હું આફ્રિકા ગયો, લગ્ન મારા થયા, આફ્રિકા ગયો, એ શિપ ઉપર જ્યારે મૂકવા આવ્યા ત્યારે તે મારે શું આવે મને કે મારી પાસે 75 રૂપિયા છે, તે હું તને આપું છું, બીજા વધારે નથી. બરાભાઈ બાજુ બેઠા હતા. બાપુજી આ તો ઘણા છે 75 રૂપિયા. હવે મારી ઉંમર 24 વર્ષની. મને વિચાર આવે કે હું એમ કહું કે ઓછા છે, ક્યાં લેવા જવાનો છે? હું આ તો ઘણા છું, ના લઈ જાય એમ કે. હવે તારી સાથે હું આવવાનું નથી કે હું તને ટોક કહીશ, સારી રીતે રહેજે અને કોઈ રીતે તકલીફ ઊભી તને કે બીજાને કોઈને ન થાય એ હંમેશા ધ્યાન રાખ. અને કુટુંબ જે છે આપણું, એનું નામ ખરાબ ન થાય હંમેશા ધ્યાન રાખ. એમાં ચિંતા નહીં કરો, તમે જો કહો છો એ પ્રમાણે થશે. તો જ્યારે તમે લગ્ન પછી આફ્રિકા પહોંચ્યા, આફ્રિકાના અનુભવો કેવા રહ્યા? આફ્રિકામાં 3 મહિના સુધી મને કામ ન મળ્યું. તો સ્વાભાવિક છે, સસરાને ત્યાં રહેવાનું હતું. તો તમારી ઉંમર 24 વર્ષની. અને પત્નીની સાથે રહેતા હોય, પત્નીની સાથે રહેતા હતા. અને એક નાની મારા વાઈફ પછી નાની બીજી છોકરી હતી, સાડી હતી, એ 10 વર્ષની હતી, પણ એને બોલકનો બહુ સ્વભાવ હતો. તો કામનો તો 2.5 મહિના મને થઈ ગયા. આવ્યા પછી હું BSc પાસ હતો, તો કામ કોઈ આપે નહીં. મને જ્યાં જાઉં તો મને કે યુ આર ઓવર ક્વોલિફાઈડ. તો એમ કરીને 2.5 મહિના થઈ ગયા. કરવું શું? એક દિવસે રવિવારનો સમય હતો અને ત્યાંથી પછી ખબર નહીં શું થયું,
તેઓ ઘરમાં વાત થતી હશે. આપણામાં કહેવત છે કે ઘરમાં બોલે ડોકરા તો બહાર બોલે છોકરા. તો તે આધારે તે રવિવારના દિવસે સવારે 10 વાગે તે મારી સાડીએ મને કીધું, શરમ નથી આવતી, તમે અહીંયા 2.5 મહિનાથી પડી રહ્યા છો, બાપુજીને કેટલો ખર્ચો આવે છે તેનું તમને ભાન નથી. મારી વાઈફ પણ સાંભળતા હતા. મેં ડોકું દોણાવીને એટલે એ કાંઈ બોલી નહીં. પછી મેં નાહી લીધું. નાહીને મારે મોટા સારુભાઈ થાય જે મારા કાકા થતા હતા એમની દુકાનેથી ત્યાં ગયો. સન્ડે હતો તો મારું મોઢું પડેલું હતું. સ્વાભાવિક છે, એમણે જોયું મને કે કેમ રવિવારે તું આટલો વહેલો આવી ગયો, કંઈ થયું છે તારું મોઢું કેમ પડવું ના થયું કે ના કંઈક થયું છે, શું થયું છે? લોકો આવું થયું છે, તું એમ કર હમણાં ને હમણાં જા, તારો સામાન જે હોય તે લઈ અને મારે ઘરે આવી જા. હવે મુંબાસા એટલે આપણું નવસારી જેવું, ચાલતું જવાય જ્યાંથી ત્યાંથી ત્યાં 10 મિનિટમાં આમ 10 મિનિટ જવાય. એટલે પાછો આવી ગયો. આવીને મેં મારા વાઈફને વાત કરી. મેં કહ્યું ત્યાં સાંભળ્યું અહીંયા શું થયું છે? તારે મને ખબર છે, બહુ ખરાબ થયું. મેં મારા બાપુજીને વાત કરી. એમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું. હોસ્પિટલમાંથી હજુ તો હું લઈને આવ્યો જ અને આ નાની સાડી છે ત્યાં ધતિંગ કર્યું. તો સસરાજી કાંઈ બોલ્યા નહીં. એટલે મને એમ થયું કે કદાચ બધાને ગમતું હોય, પણ તે ઉપરાંત ખર્ચો કરવો કોઈને ગમતો નહીં હોય એ પણ બને. એટલે મેં મારા વાઈફે કીધું, જો હું કાકાને ઘરે જાઉં છું રહેવા માટે, તને હું દબાણ નથી કરતો કે તું મારી સાથે ચાલ નહીં. તારે જે ડિસિઝન લેવું હોય એ તારા પર છોડી દઉં છું. તારા પિતાજીનું ઘર છે, પરંતુ તારા નાની બહેને જે આપણી સાથે વ્યવહાર કર્યો છે તે આધારે પિતાજીના ઘરમાં તારે રહેવું હોય તો તું રહી શકે છે. મારી સાથે આવવું હોય તો આઈ વિલ બી મોર હેપી. અને હું જાઉં છું કાકાના ઘરે રહેવા માટે. એમણે મને કહ્યું છે કે મારા ઘરે આવી જા, ત્યાં રહેવા માટે જાઉં છું. નોકરી મારી પાસે નથી, આપણી પાસે, તને ખબર છે. મને કહ્યું કે મારે જ્યારે તમને અહીંયાથી આવી રીતે થાય છે તમારા માટે, તો પછી મારે રહેવાનો કોઈ અર્થ નથી. એટલે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. જે પરિસ્થિતિમાં તમે હશો તે પરિસ્થિતિમાં ભાગીદાર હું પણ બનીશ. એટલી સમજ હતી એના. અને કર્મ સંજોગે 15-20 દિવસ પછી મને ત્યાં આગળ નોકરી મળી પણ ખરી. અને ઇન્ટરવ્યૂ લીધો. જ્યાં ઇન્ટરવ્યૂ લેવું તે વખતે ત્યાં મોમ્બાસાની અંદર એજ્યુકેશન બહુ ઓછું હતું. એટલે ભણેલા માણસ તો કોઈ કામ પણ ન રાખે. તે એમ જ કહે કે તમે વધારેમાં વધારે 2 મહિનાથી વધારે કામ તમે નહીં કરો, કારણ કે બીજું તમે કામ તમારે ક્વોલિફિકેશનના આધારે શોધીને તમે છોડીને ચાલી જશો તો વળી પાછા અમારે શોધવી પડે. એ જ પરિસ્થિતિ જ્યારે મને પહેલો જોબ મને મળ્યો એસો ઓઇલ કંપનીની અંદર, અને મારો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે જે જનરલ મેનેજર ડચ હતો એણે મને વાત કરી કે લુક, હું નથી માનતો કે તું વધારે કામ કરે, કારણ કે તારી પાસે બીએસસી ડિગ્રી છે, પણ મને કીધું પણ તું જો ટકી જાય તો વિધિન 4 years અમે લેબોરેટરી અહીંયા આગળ શરૂઆત કરવાના છે. તે વખતે હું તને પ્રથમ ચાન્સ તને આપું છું. મેં એને કીધું કે સર, આઈ પ્રોમિસ યુ આઈ વિલ ડુ ધેટ. ઓકે. એ આધારે મને ત્યાં આગળ ક્લેરિકલ જોબની મેં શરૂઆત કરી. અને મારે ક્લેરિકલ જોબનો અનુભવ કરવો પણ હતો. જે ત્યાં 4 વર્ષ સુધી મારે ક્લેરિકલ જોબને જે કર્યો એમાં મેં ઘણું મને શીખવાનું મળ્યું કે લાઈફ શું છે એ તમને ક્લેરિકલ જોબમાંથી મળે, પ્રોફેશનલ જોબમાંથી તમને નહીં મળે. કારણ કે ધક્કા ખાવાના હોય ક્લેરિકલ જોબની અંદર, માથા પર બેઠેલા હોય, તમે ઠોકાઠોક કરતો હોય તો તમે ભાન થાય કે આ રીતે આ છે, આ રીતે આ છે. પણ મારી ધગસ જે હતી એને કાર્ય પદ્ધતિ બીએસસી પાસ હતો એટલે મને ખબર હતી. એટલે એ લોકો મને ક્લેરિકલ જોબમાં મને ટાઈમ કીપર તરીકે મને જોબ મને આપ્યો. છેલ્લા નંબરનો જોબ. નવો આવ્યો, મને સ્વાયલી ભાષા આવડે ને એ લોકોને અંગ્રેજી ના આવડે, એ વાંધો થયો. મને કે પ્રોબ્લેમ એ થશે, મેનેજર કહે છે કે તને ભાષા નથી આવડતી તો તને મુશ્કેલી આવશે તો તું શું કરીશ? લોકો આઈ પ્રોમિસ યુ આઈ વિલ લર્ન ધેટ લેંગ્વેજ વિધિન 1 month. અને એ કરીને મેં ભાષા પણ શીખી. તરત જ હું પછી ઘરે આવીને બુક સ્ટોલમાં ગયો અને સ્વાહિલી ભાષા જે હતી
તેને કીધું કે સ્વાહિલી ટુ ઇંગ્લિશની જે ભાષાનું બુકલેટો મને બુક જોતા આપે છે તો તે હું બુક લઈ આવ્યો અને તેના પર મેં કામકાજ કરી. તેની સાથે પછી વાટાઘાટ મેં શરૂઆત કરી અને 15 દિવસમાં તો હું બોલતો થઈ ગયો સારી રીતે. ત્યાં મારી કારકિર્દી શરૂ થઈ તો લગભગ દોઢ વર્ષ સુધી મેં જે ટાઈમ કીપિંગનું મેં કામ કર્યું. આપણા ગુજરાતીઓ જે ત્યાં હોય ને મોટા આદરા ઉપર જૂનામાં એ લોકોને અદેખાય હોય એટલે એ લોકો અદેખાય કરે, આપણી સાથે વાત ના કરે, આ છે તે. પણ મેં મારો ધ્યેય એવો હતો કે આપણે નાનેથી મોટા થવું છે, એ લોકો મોટા છે વાંધો નથી, સમય આવશે ત્યારે જોયું જશે. ત્યાર પછી લગભગ 1.5 વર્ષ પછી એ લોકોએ સ્ટોર્સનું શરૂઆત કરી. તો સ્ટોર્સની અંદર મને એ લોકોએ જે મેઇન સ્ટોર હતું નાયરોબીની અંદર ત્યાં મને 3 મહિનાની ટ્રેનિંગ અપાવી. અહીંયા લાવી આખું સ્ટોરનું એરેન્જમેન્ટ કરાવી અને સ્ટોર ચાલુ કરાવ્યો. તેની અંદર ખાલી 6 મહિના જ મારે કામ કરવું પડ્યું અને લેબોરેટરીની શરૂઆતનો વખત આવી ગયો એટલે પેલા મેનેજરે મને કહ્યું કે કમિંગ સેમ ઇન માય ઓફિસ. હું ગયો તો મને કહે કે લેબોરેટરી આપણે શરૂઆત કરવાના છે, ઓઇલનું બ્લેન્ડિંગનું આપણે જે નવું જે કાર્ય મેં તેને કહ્યું that we are going to start pretty soon. So we are going to send you for that kind of training, the laboratory training. You go there, learn that, come back over here, order the equipment and start the laboratory. And that's what I did. ત્યાર પછી તેની અંદર રિટાયર થયો તો તે લેબોરેટરીમાં ચીફ કેમિસ્ટ તરીકે મેં જ્યાં સુધી રહ્યો લગભગ 17-18 વર્ષ સુધી ત્યાં સુધી મેં ત્યાં કામ કર્યું. અને ત્યાંથી જ્યારે છોડવાનો મારો વારો આવ્યો ને તે વખતે મેનેજર મને કહે કે તું છોડીને જાય છે કેમ? તે વખતે ભાગમભાગ થતી હતી, ત્યાંથી મારા માણસો લંડન ઇંગ્લેન્ડ ચાલી જતા હતા. હા, તો તે સમય દરમિયાનમાં મેં મારા છોકરાઓને મારા ભાઈને પહેલો મોકલી આવી દીધો ત્યાં. એટલે કોઈ ત્યાં જાય અને રહેવાની વ્યવસ્થા થાય તો બીજા જઈ શકે. ને ત્યાર પછી મેં મારી વાઈફ 3 છોકરા 6 વર્ષના, 8 વર્ષના, 10 વર્ષના એને મારી વાઈફને લોકોને મેં મોકલાવી દીધા. અને મારી વાઈફને મેં કીધું કે અહીંયાથી હું એવી રીતે છુટ્ટી લઈને નીકળીશ કે મેં જે અહીંયા 15-17 વર્ષ જે કામ કર્યું છે એનું મને કંઈક મહેનતાનું મને મળવું જોઈએ. એ આધારે લઈને પછી હું નીકળ્યો અને તે પ્રમાણે મને થયું પણ ખરું. મારે જ્યારે જવાનો વખત આવ્યો ત્યારે એ લોકોએ મને મારી 17 વર્ષની મારી જે નોકરી ત્યાં હતી તેનું એ લોકોએ સર્ટિફિકેટ ને રેકમેન્ડેશન ને એનું જે કંઈ મળવાનું હતું તે બધું મને આપી અને ત્યાંથી રિટાયર થઈને પછી લંડન ઇંગ્લેન્ડ ગયો અને ત્યાં પણ ચીફ કેમિસ્ટ તરીકે જ રહ્યો. ત્યાં મેં કામ કર્યું. મને પૂરતો અનુભવ હતો એટલે મને કોઈ તકલીફ હતી નહીં. એટલે ત્યાં પણ એ રીતે મેં કામ કર્યું. અને જ્યારે ત્યાંથી કેનેડા જવાનું 8 વર્ષથી હું કોશિશ કરતો હતો કેનેડામાં આવવા માટે. 8 વર્ષ કારણ કે કેનેડા કેમ યુકેમાં મને પહેલેથી એ અહીંયા આવવાનો મને એમ ધગશ હતી કે ત્યાં કંઈક લંડન કરતાં સારું છે એટલે મારે ત્યાં જવું છે. એટલે એ આધારે હું એપ્લિકેશન કરું તો મારી એપ્લિકેશન લોકો રિજેક્ટ કરી દે કે unless you have a job in your hand we cannot let you go. એટલે મને કેનેડાવાળા મને આવવાની પરમિટ નહીં આપે. હવે હું શું કરું? એક દિવસે પાછો લગભગ 3-4 વખત મેં હું એપ્લાય થયો, બધું રિજેક્શન આવે. આ લોકોમાં શું હોય છે, તમે એક વખતે તમે રિજેક્ટ થયું ને તમારી ફાઇલમાં તે કાગળ હોય તો પાછો જવાબ તમને તે જ પાછો આપે. પણ એક વખતે છેલ્લી વખતે હું કંટાળી ગયો હતો ત્યારે મને થયું કે મને કેમ મળતું નથી. તો તે વખતે ઇન્ટરવ્યુઅર કોઈ 200 માણસ હતો. તો ત્યાં હું ગયો એને મારી ફાઇલ જોઈને મને કીધું તો આટલા વખતથી તું ટ્રાય કરે છે એની વિચારધારા જુઓ તો મને લાગે છે કે યુ આર ગોઈંગ ટુ બી you are going to be very helpful to Canada. Okay. Canadian immigration officer માણસ હતો એ. મેં કે how can you say that? એ તારી ધગસ ઉપર મને લાગે છે કે તારું કે ત્યાં હજુ તારી
જે ઈચ્છા જે છે એ તે પ્રબળ કરી છે તે મૂકી નથી, તે એ જવા માંગે છે. તો આ વખતે મારું કિસ્મત શું કહે છે? મને કહે કે આ વખતે આઈ એમ ગોઈંગ ટુ લેટ યુ ગો. ઓકે. એનું શું કારણ છે? મેં તને કીધું ને કે તારી ધગસ છે કે યુ આર ગોઈંગ ટુ ગો ધેર એન્ડ વર્ક ધેર. ધગશ હોય તો આગળ જવાય. And that's what is pushing me to give you the permit to go there. And that's how I got the permit and I went to Canada. કેનેડા આવ્યા પછી એ જ દશા, કામ નહીં મળે, આ નહીં થાય, તે નહીં થાય. અહીંયા કામ નહીં મળે તમે માનો બેઠો, મને થયું હવે શું કરું? તો દુકાને ફરીને મેં કહ્યું કંઈક સેલ્સમેનનું કામ કરીએ, ઘરનો ખર્ચો કાઢવો જોઈએ. તો ટેલરિંગ શોપ હતી, મોટી દુકાન હતી, તેમાં ગયો. મેં કહ્યું મને સેલ્સમેનનું કામ જોઈએ છે. મને તરત એને મને આ તો $70 પગાર છે, વોટ એવર યુ વોન્ટ ટુ ગીવ મી ગીવ. તે લઈને પછી મેં લગભગ થોડો વખત મેં તે સેલ્સમેનનું કામ કર્યું અને ત્યાર પછી મારી કોશિશ તો ચાલુ જ હતી. અને જે મેં એપ્લાય હું કરતો રહેતો હતો, એપ્લિકેશન કરતો હતો, તેમાં રિસ્પોન્સ પછી આવવા માંડ્યા અને મને કનિષ્કમાં મને ઓઇલ કંપનીમાં મને કામ મને મળી ગયું અને તેની અંદર પછી મેં મારું કરિયર આગળ. દરેક નવી જગ્યાએ કોઈ પણ નવા શહેરમાં પણ જતા હોઈએ તો એક ત્યાંની વ્યવસ્થા સમજવી પડે, ત્યાંનું વાતાવરણ સમજવું પડે અને એ બધું તમારે ઘણીવાર કરવું પડ્યું. તો એ દરેક ચેલેન્જિંગ સિચ્યુએશનમાં, આ બધી પરિસ્થિતિઓમાં કઈ વસ્તુથી તમે મોટિવેટ થતા રહ્યા કે તમને એક જાતનો સધિયારો મળતો રહ્યો આ બધી પરિસ્થિતિઓમાં? જે જગ્યાએ હું ગયો ત્યાંથી મને જે કંઈ અનુભવ જે મળતા ગયો એ અનુભવે બહુ કામ કરે. એને જ તમે પોઝિટિવલી લઈ લો, પછી એ જ કામ આવે. કે પડ્યા તમે એકવાર પડી જાઓ પણ પડેલા રહેતા નથી, તમારે ઉભા તો થવું જ પડે છે. સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ. આ નોટ ટુ વરી. એને માટે સહારો ની જરૂર પડી કે એને મોરલ સપોર્ટ બી કહી શકાય? આ સપોર્ટ મંતર સુધી મને નથી પડી. મેં મારા એના ઉપર મેં કામ કર્યું કે મેં તમને કહ્યું સાઈડમાં પછી મારો ખર્ચો કાઢવા માટે સાઈડમાં મેં ટેલરિંગ શોપની અંદર મેં કામ લઈ લીધું. ચાલો 7-8 મહિના સુધી મેં ત્યાં કામ કર્યું અને દરમિયાનમાં મારી કોશિશ ચાલુ હતી અને પાછલી એપ્લિકેશન જે બધી કરેલી તેનો રિસ્પોન્સ જે આવ્યો તેમાંથી એકે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો અને મારો ટેસ્ટિમોનિયલ સર્ટિફિકેટના કાગળિયા જોઈને એ પ્રભાવિત થયો. મને કહે કે તને કેમ જોબ નથી મળતો? મેં કહ્યું વેલ આઈ ડોન્ટ વોન્ટ ટુ પાસ એની કમેન્ટ્સ ઓન ધેટ વન, બટ આઈ થિંક ધ બેસ્ટ આન્સર ઇઝ ઇટ્સ માય બેડ લક. નો આઈ એમ ગોઈંગ ટુ હાયર યુ. કહ્યું કે આઈ એમ ગોઈંગ ટુ હાયર યુ એન્ડ દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ માય કરિયર ઇન ધેટ વન. અને પછી એમાંથી હું આગળ વધી અને રિટાયર પણ પછી એ રીતે જ હું થયો. તમે અહીંયા સંસ્થા પણ ચાલુ કરી, સિનિયર્સ સંસ્થા, એના વિશે એ કરવા પાછળનો તમારો હેતુ શું? સેવાભાવી અમારું કુટુંબ છે. અમારા ગામની અંદર મારા સેકન્ડરી સ્કૂલ જે છે તે અમે બનાવી છે અને તેના પર મારા બાપુજીનું નામ છે, શ્રી વલ્લભરામ વૈદ્ય પુણે હાઈસ્કૂલ, એવું કે નામ મારા ફાધરનું નામ છે. તો એટલે ભારતમાં પણ અને કેનેડામાં પણ તમારો એ સેવાભાવી સ્વભાવ બિલકુલ પહેલેથી રાખ્યો જ કે સેવા કરવી. મેં શરૂઆતમાં મેં કીધું કે માનવ સેવા એ પ્રભુ સેવા છે, એ ધ્યેય મારા કુટુંબની અંદર છે. અને મારામાં સૌથી વધારે મારામાં લુચ્ચાઈ નથી, મારામાં સત્યતા છે, ટ્રુથફુલનેસ છે અને આખા બોલો માણસ છું. મને એમ થાય કે એને ખોટું લાગશે કંઈ વાંધો નહીં, પણ 2 દિવસ પછી મને કહે છે કે તમે જે કહ્યું એ વાત સાચી છે. મને મસ્કો મારવાની આદત નથી, કારણ કે બિચારાને નુકસાન થશે. એને નથી થવાનું તો એને ના પાડી દો તો બીજી ટ્રાય કરે. તો એ આધારે કરી મૂકીને હું એમાં કરીને આગળ વધ્યો કે મારો સિદ્ધાંત. મેં કોઈને દગો નથી કર્યો, કોઈને વિશ્વાસઘાત મેં કોઈને કર્યો નથી.
અહીંયા આવ્યા પછી એક મા બાપે નહીં, એક છોકરાએ ને વહુએ એના માને બાપને ઘરમાં ખટપટ થતી હશે એટલે ઘરમાંથી એ બુઢાને કાઢી મૂક્યા. They were on the road. તો રાત્રે 11 વાગે મને ફોન બહુ આવ્યો. કડવી સચ્ચાઈ છે અને હા, હજી એ હા. સાંભળવા મળે છે આવા હા. કિસ્સાઓ. તો 11 વાગે રાત્રે મને ફોન આવ્યો. મને કે નગીનભાઈ, મારું નામ આ છે અને વાણિયા હતા. હમ. મેં કહ્યું 11 વાગે તમે શું કામ ફોન કરો છો? એમ કે મારે તમને એક વાત કરવી છે. મેં કીધું શું છે, બોલો. ભાઈ, અમે એકદમ હતાશ થઈ ગયા છે. અમારા છોકરાઓએ અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને રસ્તા પર એકદમ આવી ગયા છે. અમારે ક્યાં જવું, અમારું શું થશે, મને કંઈ સમજ નથી પડતી. રાત્રે લઈ આવ્યા, રાખ્યા, લગભગ 2.5 મહિના સુધી મેં રાખ્યા. ત્યાર પછી એમને કોઈ સગા સંબંધી હતો, એમની સાથે કોન્ટેક્ટ કરી અને એમને સમજાવીને મારા ઘરેથી પછી મેં એમને એમના ઘરે મૂક્યા. અને તે ભાઈ સ્કાર્બરો લઈને ગયા અને સ્કાર્બરોમાં પછી એમણે કોઈક માણસનો ઉપયોગ કરી કે કોઈ લાડુ તે ગમે તેમ કરી અને કોઈ ઓલ્ડ પીપલ હોમની અંદર એમણે એની વ્યવસ્થા કરી આપી. સો દે વર ઓલ વેલ સેટ. પણ છેલ્લા 2 મહિના પર મને ખબર પડી કે તેમાં બુઢા હતા તે ગુજરી ગયા છે, ડોશીમાં ખાલી એકલા છે. પણ એ તો થાય, ઉંમર થાય એટલે થાય. પણ એ આધારે સેવા દરે મેં ઘણું માણસોને કામ કર્યું. 2.5 મહિના સુધી 2 માણસને ઘરની અંદર રાખવો ખર્ચો તો લાગે. અને બીજું એ કે સરકાર તરફથી જો કોઈ એવી મદદ મળતી હોય તો એ મદદ ત્યાં સુધી પહોંચાડવી પણ જરૂરી હોય. ઘણીવાર લોકોને ખબર જ નહીં હોય. જેમ તમને પણ અનુભવથી ખબર પડી કે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો હોત તો કદાચ થોડું સારી રીતે જલ્દી એ લોકોની કંઈક વ્યવસ્થા થઈ શકે. સેવાભાવી આત્મા છે અને બિચારા તકલીફમાં આવે તો મને એમ થાય કે જેને મદદ કરી આપણે ઘરે લઈ આવીએ. મને ખબર નહીં આ રીતે કે આવું કરવાથી આ લોકો આવો જવાબ આપે છે. એ તો જ્યારે મેં કરીને માણસને બોલાવ્યો ત્યારે મને કીધું કે ત્યાં ભૂલ કરી છે એ લોકોને ઘરમાં રાખીને. કેવી રીતે? કેમ કે રસ્તામાં હોત ને ત્યાં જો કર્યું હોત તો એ લોકો સરકારની જવાબદારી થાય છે તો ઉપાડી લઈ જાત ને એ લોકોની વ્યવસ્થા ડાયરેક્ટ થઈ હોત. હવે એ લોકો એમ કહે છે કે તારે એમની પાસે માથા પર છાપરું તો છે કે તારા ઘરે રહે છે, ખાવાનું બધું તમે આપો છો, પણ હું ફેરવાઈ ગયો છું તો એનું શું? કેમ કે દેટ્સ અ પોઈન્ટ. એટલે આ જ બધી માહિતીઓ જો તમે તમારી સંસ્થામાં પૂરી પાડતા હોય તો લોકોનામાં પણ એટલી અવેરનેસ આવી શકે. અને તે ઘણી બધી વાતો હોય. ખાલી એક વાત તમે બધી વાતો મેં હું કરી ચૂક્યો છું. આપણા વડીલોને બધી વાતો મેં કરી છે. ભલભલા માણસોને બોલાવીને તે લોકો પાસે પણ મેં જાત જાતના વ્યાખ્યાનો એ લોકોને અપાવ્યા છે. પણ અહીંયાથી એ લોકો ચાલો નહીં યાદ તો રહેતી હશે વાતો. ના, પણ એ લોકો તે પ્રમાણે વર્તવા નથી માંગતા. આગળ મેં કહ્યું તે પ્રમાણે કે મારો સ્વભાવ માણસોને મદદ કરવાનો પહેલેથી શરૂઆતથી. અને એ સેવાભાવી સ્વભાવને લીધે જ તમે આ સંસ્થાની શરૂઆત કરી. બિલકુલ. એટલે એ વસ્તુને આધારે જ મને એમ થયો કે ઘણા વડીલો ગાર્ડનમાં જઈને બેસી રહે છે 5-7 વાગ્યા સુધી અને બીજા કોઈ બીજી જગ્યાએ જઈને ડટિંગ કરે છે, કોઈ ક્યાં જાય છે. તો મેં એક ગ્રુપમાં મેં જવાની શરૂઆત કરી ને જાણવું છે કે એનું કારણ શું છે. તો એ લોકો તરફથી જાણવા મળ્યું કે ઘરમાં એટલી સુખ શાંતિ હોતી નથી, બધી રીતે તકલીફ હોય છે, બોલવાનું સાંભળવાનું આ છે તે છે. એટલે એ લોકો ઘરમાંથી જમીને નીકળી જાય, સાંજે પાછા જમવા વખતે ઘરે જાય અને આવી રીતે થાય. ત્યારે મને એમ થયું કે આમાં આપણે શું કરી શકીએ. તે વખતે શરૂઆત અહીંયા કોઈ સિનિયર ક્લબની કોઈ હતી નહીં. એટલે મને મારા મનમાં વિચાર આવ્યો કે સિનિયર માટે આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને પ્રોગ્રામિંગ પણ થાય. એ પ્રોગ્રામિંગની અંદર આપણે માણસોને બોલાવીને એ લોકોને જ્ઞાન પણ આપી શકીએ કે ભાઈ તમારા આ દેશની અંદર વડીલોને શું શું લાભો મળે છે તે પણ મેળવી શકાય અને એ લોકોને પણ ફાયદો થાય. તો એ ધ્યેય આગળ રાખીએ અને સિનિયર ક્લબ બનાવવી જોઈએ જેથી કરીને કંઈક આપણે આગળ પડતું એમાં સુધારો વધારો બી કરી શકીએ. એ દ્રષ્ટિએ સિનિયર ક્લબની મેં સ્થાપના કરી. કારણ કે મને દેખાયું કે સિનિયરોને ભેગા મળીને આપસમાં વાતો કરવાની કઈ જરૂર છે. નહીં તો વાત કોની સાથે કરે?
ઘરમાં તો વાત કરવા દેતા નથી. ઘરની અંદર વાતાવરણ એટલું ખરાબ હોય છે કે સિનિયરો ઘરે જવા માટે પણ તૈયાર નથી હોતા. એકલા પણ લાગે ઘણું, ભીડ હોવા છતાં. હા ઘણું ઘણું. એટલે એ સંજોગોની અંદર મને થયું કે આ વસ્તુ કરવા જેવી છે. અને ત્યાર પછી મિસિસાગાની અંદર એક સિનિયર ક્લબ ચાલતી હતી. અચ્છા. મને થયું કે મને એમાં પેલો જોઈન થવા દો, હા. કે હું એમાંથી આઈડિયા લઉં કે એ લોકો શું કરે છે. એટલે ત્યાં જોઈન થયો. હવે ત્યાં એવું છે કે તમે આવો છો બ્રામ્પટનથી, એટલે મિસિસાગામાં તમને અમે ન લઈએ ને આમ છે ને તેમ છે. મેં કહ્યું જુઓ બેન, તમે ટૂંક સમય માટે મને તમે લઈ શકો કે કેમ? હું ત્યાં લગભગ મેં થોડો મહિના એમની ક્લબમાં હું મેમ્બર થયો, મને મળી મેમ્બરશીપ. હું ગયો, મેં જોયું આ છે તે છે. અને ત્યાં આગળ જે ક્લબના મૂળ સ્થાપક રાવલ કાકા કરીને એક હતા, એમણે મને બોલાવ્યો. મને કે નગીન, તારામાં હું પ્રતિભા જોઉં છું. કાકા સાની પ્રતિભા તમે મારામાં જોઈ નહીં. તું અહીંયા આગળ જે પ્રવચનો કરે છે, માણસો સાથે જે વાતાવરણ કરે છે, માણસોને જે સલાહ માર્ગદર્શન આપે છે, મને લાગે છે કે તું અહીંયાના જેવી તમારા બ્રામ્પટનમાં પણ સિનિયર ક્લબ તું શરૂ કરીને ચલાવી શકે એમ છે. કાકા તમને લાગે છે ખરું? તો કે કેટલા વર્ષ થયા બ્રેમ્પટનની સિનિયર્સ ક્લબને? લગભગ 20-22 વર્ષ થયા. બહુ વર્ષ થયા. એટલે કેટલા મેમ્બર્સ આવ્યા હશે અને આજે કેટલા સંખ્યા ખાસી? શાખામાં આપણામાં મેં તમે આગળ હું તમને કહ્યું કે મને ત્યાં દેખાય બહુ આવે કે હું કરું તું જે માણસોએ મારી પાસે મારી સાથે રહી સંસ્થાની સ્થાપના કરી. અને શરૂઆતમાં મારી પાસે 200 સભ્યો હતા. અને પછી ધીમે ધીમે ઓછા થવા મળે, કારણ કે મારામાંથી નીકળી ને એ લોકો પછી ક્લબ બનાવી ને એ લોકો ચાલુ કરવા મળી. આજે પણ સંસ્થા ચાલે તો છે જ, હજુ પણ ચાલે છે. અને લગભગ 2 વર્ષથી એ સંસ્થામાંથી પછી મારી ઉંમરને કારણે હું રિટાયર હતો. મારી વાઈફની તબિયત સારી નહોતી રહેતી, આ છે તે છે. અમે પણ આવ્યા છીએ તમારી એ સંસ્થામાં, મને યાદ છે. તો એ આધારે પછી ત્યાંથી હું સ્વેચ્છાએ રિટાયર થયો. મારામાં એક વસ્તુ એ છે કે તમે મરી જાઓ ત્યાં સુધી તમે ચલાવો ને પાછળનો જે માણસ હોય તેને તમારે દેખાય આવે કે આ ખસે તો મને ચાન્સ મળે ને. એ પરિસ્થિતિમાં મારે મુકાવવું નથી. એટલે તરત જ મેં મારે નક્કી કરી, મારી વાઈફ સાથે વાત કરી, હવે આપણે સમય જે થયો કે આપણે રિટાયર થઈએ એમાંથી. અને સંસ્થા એક માણસને નથી સોંપી, 5 માણસને સંસ્થા સોંપીએ, જેથી કરીને એ લોકો સારી રીતે સંભાળી શકે. તો એ આધારે મેં 5 માણસ ભેગા કરી, તે લોકો સાથે મિટિંગ કરી, વાતચીત કરી, ઘરે બોલાવી અને સંસ્થાની સોંપણી મેં એ લોકોએ કરી. અને બીજે મહિને ત્યાર પછી એ સંસ્થામાં મેં પ્રવચન કરીને મેં કહ્યું કે આ રીતની આખી વ્યવસ્થા થઈ છે, અમે લોકો આવશું, પરંતુ હવે પછીની જવાબદારી આ 5 માણસને મેં સોંપી છે અને એ સંસ્થા હવે ચલાવતી ચાલે છે. એ જ એક સારી બહુ સારી ડાયરેક્શન કહેવાય કે તમે બીજાને પણ તૈયાર કરી શકો અને એ લોકો પછી આગળ ચલાવે. જો આજે પણ તમે ત્યાં જઈને પૂછો ને તો ત્યાં શું નામ બોલાય છે ખબર છે? નગીનભાઈની સંસ્થા. હા, અમને પણ એ જ રીતે ખ્યાલ છે કે બ્રેમ્પટનની સંસ્થા એટલે. યા તો એવી કોઈ ક્ષણ કે એવો કોઈ અનુભવ કે જેના પર તમને આજે પણ ગર્વ અનુભવ થાય? જ્યારે નામ સાંભળ્યું ને કે નગીનભાઈની સંસ્થા, ત્યારે મને એમ થાય કે કંઈક તો કર્યું, કંઈક તો કર્યું છે, કંઈક તો કર્યું છે. એટલે હું જ્યાં જ્યાં મેં એ કામ કર્યું છે ત્યાં મેં છૂટા થઈને પણ પછી પણ મેં મારી ત્યાં આગળ સુવાસ મૂકી છે કે માણસો ભૂલે નહીં. ખાલી એટલી પૂછવા માંગુ છું કે નવી પેઢી માટે જે લોકો, ઘણા લોકો ખાસ કરીને કેનેડામાં નવી શરૂઆત કરી રહ્યા છે, એ લોકોને માટે કોઈક સંદેશો આપવા માંગો છો? કેનેડા દેશ સારો છે, સખત તમારે મહેનત અને મજદૂરી માંગે છે, અને એમાં જો તમે પાછીપાની કરો તો તમે કોઈ રીતે વિજય પ્રાપ્ત નહીં કરી શકો. ઘરમાં પણ, હા, ઘરમાં પણ તમે નવા ઘરની જે આપણે જ્યારે સ્થાપના કરીએ છીએ
તે વખતે એવા પણ સંજોગ બને કે કદાચ છત ઉપર છાપરા ઉપર નળિયા પણ ન હોય તો તે ટપકતા પાણીએ પણ તે ઘરમાં તમે રહેવા તમે શીખો. કારણ કે આખા ઘરમાં પાણી નથી ટપકતું, કોઈ જગ્યાએ તો સૂકું હશે, તેનો ઉપયોગ કરો. એટલે જેવી પરિસ્થિતિમાં તમે મુકાવ એ પરિસ્થિતિનો તમે પોઝિટિવ થિંકિંગ કરીને તમે ઉપયોગ કરશો તો તમને માર્ગદર્શન જરૂર મળી રહેશે, વાંધો નહીં આવે. ખૂબ સરસ વાત કરી તમે, અને તમારા સચોટ એકદમ તમારા અનુભવની જ વાત કરી. બિલકુલ. અને આઈ એમ શ્યોર કે હવે પછીની ઘણી બધી પેઢીઓને તમારા તરફથી આવું જ માર્ગદર્શન મળતું રહેશે. આશા રાખું છું થેન્ક કે યુ સો મચ.